પરિસ્થિતિ છે છતાં જે આવક આવી ને એમાંથી પોતાની દીકરીને દીકરાના લગ્ન નથી કાઢ્યા કેવું તો આગળ કામ કઈ જ ના કરે. અને વચન આપો કે ભાઈબંધને નહીં મૂકો કોઈ. ના ભાઈબંધને ક્યારે મૂકવાનો હોય જ નહીં. નહીં મૂકવાના બોલો. હવે નહીં મૂકે. ખાતરી ને? નહીં તો ભાઈ આજે હજારો બેરોજગાર જે યુવાનો ભણેલા ગણેલા જે છે એ ખૂબ જ નોકરી માટે આમ તેમ ફરતા હોય છે પણ ક્યાંય કોઈને નોકરી મળતી નથી. મૂકીને તો નથી ગયા, મૂકવાની છે હવે અમારે ભાજપ સરકારને. જે બોલે એનો બધા. શું નામ તમારું, ક્યાંથી આવે છે? મારું ગામ રતનપર, ધાંગધ્રા તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર. મારું નામ છે ભાટિયા સુરપાલસિંહ માઉભા. જી, શું સમસ્યા છે તમારા વિસ્તારની? અમારે અત્યારે હાલમાં જે મગફળી અને કપાસનું વાવેતર છે તેમાં અત્યારે પાકની ઘણી બધી નુકસાની છે. તાત્કાલિક સર્વે કરે, 70 મણ જે મગફળી લેવામાં આવેલ છે એ 250 મણ લગી કરે તો અત્યારે એ પોઝિશન છે હાલમાં. ટેકાના ભાવમાં કાયદેસર બોલે એટલું જ. તમારા મિત્ર ચાલુ તમને મૂકીને જતા રહ્યા. ચલો આવો, કોઈને છોડવાના નથી ભાઈ. શું કહેશો? આમાં આવો. ભાઈબંધ કે જોડે ઉભો નહીં, બધા ના હે? કોઈને છોડવાના નથી. નહીં છોડવાના. કેમ મૂકીને જતા રહ્યા તમારા ભાઈબંધ? મૂકીને તો નથી ગયા, મૂકવાની છે હવે અમારે ભાજપ સરકારને. બરાબર. કારણ કે હવે ખેડૂતો છે આ અત્યાચારથી ખૂબ જ થાકી ગયા છે. બોટાદમાં આપણે બધાએ જે ઘટના જોઈ કે ખેડૂતો ઉપર આટલો બધો લાઠીચાર્જ કર્યો તો ખરેખર આ પણ ભાઈ એને ગાંધી અને વાત સરદારના ગુજરાતની અંદર આ વસ્તુ હાવ ખોટી થાય છે. સાચી વાત, તમારી વાત સાચી. ગાંધીના ગુજરાતના જે દેશ છે, જે રાજ્ય છે, એની અંદર લાઠીચાર્જ ને આવું બધું ના થવું જોઈએ. શાંતિથી જ તમામ આંદોલન થવા જોઈએ. પણ હવે તમે એમ કહ્યું કે આ રીતે ભાજપને જ મૂકવાની છે. તમે ભાઈબંધને મૂકી દીધા, હવે ને પછી એવું કરે, ચૂંટણી આવે ને પછી વિચાર બધાના બદલાઈ જાય છે. ના ખરેખર હવે પહેલા જેવું નથી. હવે બધા જે યુવાનો છે એ ખૂબ જ શિક્ષિત થઈ ગયા છે. બરાબર. હવે જે રાજનીતિ છે એ શિક્ષિત તરફ વળવાની છે. પણ આજે હજારો બેરોજગાર જે યુવાનો ભણેલા ગણેલા જે છે એ ખૂબ જ નોકરી માટે આમ તેમ ફરતા હોય છે પણ ક્યાંય કોઈને નોકરી મળતી નથી. બરાબર છે. તો શું કહેશો, શું કરવું જોઈએ સરકારોએ? સરકારને મારી એટલી જ વિનંતી છે કે આ જે પણ ખેડૂતોએ જે આંદોલનનો જે મુદ્દો ઉઠાવ્યો છે એના તમામ પ્રશ્નોનો છે એ જવાબ સરકાર છે એ આપે. અને વચન આપો કે ભાઈબંધને નહીં મૂકો કોઈ. ના ભાઈબંધને ક્યારે મૂકવાનો હોય જ નહીં. નહીં મૂકવાના બોલો. હવે નહીં મૂકે. ખાતરી ને? નહીં તો ભાઈ મને હવે message અમારે કરજો. ભાજપ છોડવાની છે. નહીં ભાઈબંધની પહેલા વાત ના કરો. ભાઈબંધી હવે નહીં છોડે. નહીં છોડે. વિશ્વાસ છે. હા? કુદરત તો મારે જ છે પણ હવે સરકાર એકને એમને કે ધ્યાન દેવું પડ્યું છે. હા. બરાબર. અને આ જે થયું આ કરદો બળદો એ બધું ન થવું જોઈએ એટલે જ આપણે ખેડૂતને કહેવાની માંગ છે. હવે નવી પેઢી બધા તમે જવાની આવો છો, બરાબર છે. ખેતીમાં નવી પેઢી હવે જોડાવાનું પસંદ કર્યા કરતાં એ લોકો બહાર જવાનું, બીજી નોકરી કરવાનું આવું બધું પસંદ કરે છે. શું કારણો લાગી રહ્યા છે અને શું યુવાનોએ ખેતીમાં જોડાવવું જોઈએ? કોઈ ભાવ જ નથી મળતા. બરાબર. 1500 થી 1700 રૂપિયા ખોખીને મગફળીના મળવા જોઈએ એ બદલે અત્યારે 1000 રૂપિયા 900 રૂપિયા કોઈ લેવા ખરીદવા માટે છે ને. અત્યારે પલળી ગઈ છે મગફળી તો બરોબર એમ કહે છે કે આ લીલી છે. બરાબર. ઘરનું બધું નાખવું પડે જાય અત્યારે ખાતર ડીઓપીના કે દવાના ભાવ અત્યારે વધતો દિવસે ચડતા થાય અને અમારે જે પાકના છે અહીંયાની અટકેલા પડ્યા છે. અમે સરકારને એટલું જ કહેવા માંગી કે તમારી વસ્તુના ભાવ કેમ ચડે ને અમારી વસ્તુના કેમ નહીં, એટલું જ કહેવું. મગફળીનું બિયારણ લેવા જાય ત્યારે 2500 રૂપિયા ને અત્યારે 1000 રૂપિયા, બરાબર. 900 રૂપિયા. તો પછી આ કેવી રીતે ખેતી કરો છો તમે? હા, ખેતી કેટલા વીઘા કરી? 20 વીઘા. અને શું પાક કર્યો તો? અત્યારે મગફળી ને કપાસ. મગફળીને કપાસ કર્યો તો કેટલું નુકસાન છે? આ પૂરું. એમ. હા. હવે બીજી એક વસ્તુ એ છે, અત્યાર સુધી એવું હતું કે આપણા જે વડવાઓ જે પણ ખેતી કરે, બરાબર, મારા પણ વડવાઓ, તમારા પણ, બરાબર છે, એમાં એવું હતું કે એ નિર્ભર હતા સરકાર પર, માર્કેટિંગ યાર્ડો પર, વેપારીઓ પર. હવે તમે જવાની આવો છો, શિક્ષિત છો, તો રાજકારણને આપણે સાઈડમાં મૂકી દઈએ, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી. એક યુવાન તરીકે આપણે જેમ અત્યારે આપણે જોઈ રહ્યા છો કપાસ પકવો તમે, આ સિઝન તો ચલો ગઈ એને આપણે ભૂલી જઈએ, પરંતુ ભવિષ્યમાં એ પ્રકારે ખેતી કરી શકાય કે મગફળી છે તો હવે એની અંદરથી તમામ લોકોની ઈચ્છા એવી હોય છે કે એમાંથી જ આપણે શું કહેવાય કે બીજા કોઈ બાય પ્રોડક્ટ્સ બનાવીએ. કપાસમાંથી અત્યારે ઘણા બધા યુવાનો તેલ બનાવી રહ્યા છે, મગફળીમાંથી તેલ બનાવીને સારું એવું વેચાણ કરી રહ્યા છે. આટલી સારી મગફળી થાય છે તો પીનટ બટર જે આખી દુનિયા ખાય છે હોંશે. તો આવું બધું કરીને આગળ નવા કંઈક શું કહેવાય સારા આગળ વધારીને MSMEમાં જાઓ તમે, ગૃહ ઉદ્યોગ કરો, તો એવું બધું આગળ કરીએ તો ખેડૂત વધારે ઇન્કમ ધરાવતો ના થઈ શકે? પૈસા તો હોવા જોઈએ ને ખેડૂત પાસે બનાવવા માટે, કંપની બનાવવા માટે પૈસા તો જોઈએ ને ખેડૂત પાસે. હજી ખેડૂત પાસે ભરવા માટે પૈસા નથી તો કંપની કઈ રીતે બનાવે? હજી પાક ધિરાણના પૈસા ભરવાનો નથી થયો, ભાવ મળે તો ભરે ને. ખેડૂતની એવી પરિસ્થિતિ છે
કહેતા જે આવક આવીને એમાંથી પોતાની દીકરીને દીકરાના લગ્ન નથી કાઢી કેવું તો આગળ કામ કઈ રીતના કરે નામું ના ભરી કેવું નુકસાન જ એટલું છે સરકારને અત્યારે આ થોડુંક સર્વે કરી અને આ જે નુકસાન થયું હોય એનું પૂરતું વળતર મળે તો ખેડૂત કે કંઈક કરી શકે કે ખેડૂત આગળ આવી શકે એવું નથી મેન આ જ પ્રશ્ન છે આપણા સમાજમાં કે લગ્નના ખર્ચા બરાબર એક તો આવક ઓલરેડી ઓછી છે બરાબર લગ્નના ખર્ચા આ બધું એ બધું જ્યારે ખેડૂત તમારા જેવા યુવાન ખેડૂતો આવશે તમામ પોતાની જાતે જે થતા ખર્ચા છે એ ઓછા કરશે ત્યારે કંઈક નવું ઇનોવેટિવ કરી શકશે નવી પ્રોડક્ટ બનાવી શકશે બરાબર છે સરકારની પણ જે કંઈ યોજનાઓ હોય એનો પૂરતો ઉપયોગ કરવો એ પણ જરૂરી છે ભલે એમાં અડચણો આવે જ છે આપણે ના પાડતા જ નથી અને અધિકારીઓની નાગાહી એ હોય જ છે એમાં ખુલ્લે આમ બોલીએ છીએ પણ એના તરફ 4 જણા તમારા જેવા અપ્રોચ કરશે તો બીજા 5 જણા ટ્રાય કરશે બીજા પ્રયત્ન કરશે અને ખેડૂત જે પગભર થશે અને સારી આવક પણ કરતો થશે તમારા જેવા યુવાન મિત્રો જોડે વાત કરવાની મજા આવી બરાબર અપેક્ષા છે કે બધા મિત્રો આ જીવન સાથે રહે અને આ રીતે જ મિત્રતા નિભાવે સંમેલન કરવું જ પડશે ખેડૂતનું સંમેલન કર્યા વગર હાલે એવું જ નથી ખેડૂતનો તાત ભૂખે મરે છે આવ્યા તાત તડકો હા બરાબર તો આ જ રીતે વિડીયો જોતા રહેજો હજુ પણ બીજા લોકો સાથે વાત કરીશું આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો